જે હસ્તરેખા હોય એમાં નાના હતા ને ત્યારે એવું કહેતા કે જો અહીંયા 2 લાઈન છે ને તો તને તારા 2 લગ્ન થશે તો હા. એવું કઈ હોય છે. હા, હું સમજાવું તમને. જો નીચે ટચલી આંગળીની નીચેની જે રેખાઓ હોય, હા. જે આમ આડી હોય, એમાં પણ આમાં કેવું છે, હસ્તરેખા બહુ ડિટેલ અને બહુ ઊંડાણપૂર્વક જોવી પડે. ડાયરેક્ટ હું તમને એમ કહી દઉં કે અહીંયા 2 રેખા છે ને 2 મેરેજ થશે, એવું ના હોય. એ 2 રેખાઓમાંથી કઈ રેખા વધારે ડાર્ક છે, કઈ રેખા ઓછી ડાર્ક છે, પછી કઈ રેખાનો પ્રભાવ છે એ આ આંગળી તરફ જઈ રહ્યો છે, બુધની રેખા કહેવાય, આ બુધની આંગળી કહેવાય, તો એ બાજુ જઈ રહ્યો છે, વિવાહ રેખા તરફ વળે છે કે નથી વળતી, આ હૃદય રેખા છે, આ હૃદય આ રેખા, જે મોટી હા છે. હા, નહીં આ એ તરફ વળે છે કે નથી વળતી, આ બધું વસ્તુ જોવામાં આવે. પણ તમે કીધું ને 2 મેરેજ, હા. તો હવે ત્યાં 2 રેખાઓ હોય ને તો એમાં એમ સમજવાનું કે એક તો તમારા મેરેજ થવાના છે, કન્ફર્મ છે, વિવાહ રેખા તમારા હાથમાં છે એટલે વિવાહ તમારા થશે, પણ